નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સંસ્કૃત વિષયનો પાઠ નંબર 4 છે ધરા ગુર્જરી એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જોઈએ પ્રશ્ન પહેલો, આપેલા શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન કરવાનું છે અને વાંચન કરવાનું છે. દેવ રક્ષિતે ગુર્જરી પુણ્ય સલીલા નર્મદા માતા ધર્મદાયિની ગુર્જરી સાબરમત્યાહ ઇતિહાસઃ. પ્રશ્ન બીજો છે, કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમાં પહેલું, કાલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. તો કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. બીજું છે, અંબા કશ્યા દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. તો અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. ત્રીજું છે, કા પુણ્ય સલીલા અસ્તિ. તો નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ. કશ્યાહ ઇતિહાસઃ વિશાલઃ. તો સાબરમત્યાહ નદયાહ ઇતિહાસ વિશાલઃ. પ્રશ્ન નંબર 3, વર્ગખંડમાં તમે જે સ્થાન પર બેસતા હોય તેમના આધારે નીચેનો ફકરો પૂર્ણ કરવાનો છે. મમ પૂર્વ દિશાયામ મમ વયસઃ રમેશઃ ઉપવિશ્યતિ. પશ્ચિમ દિશાયામ સુધાંશુઃ ઉપવિશ્યતિ. ભારતેન્દુઃ દક્ષિણ દિશાયામ ઉપવિશ્યતિ. સર્વેશ્વરઃ ઉત્તર દિશાયામ ઉપવિશ્યતિ. પ્રશ્ન 4, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ. તો સાબરમત્યાહ ઇતિહાસ વિશાલઃ. બ્રહ્મપુત્રાયા ઇતિહાસ વિશાલઃ. મહિમા વિશાલ. તો ગડગાયાહ મહિમા વિશાલ. પ્રભાવ વિશાલ. તો યમુનાયાહ પ્રભાવ વિશાલ. સરસ્વત્યાહ કરુણા વિશાલ. આજ્યાહ તટે રાજકોટ નગર. આજ્યાહ તટે રાજકોટ નગર अस्ति. रुक्मावत्याः तटे मांडवी नगरम अस्ति. क्षिप्रायाः तटे उज्जयिनी अस्ति. गौतम्याः तटे દ્વારિકા નગરી अस्ति. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવું નાનકડું એવું સ્વાધ્યાય સોલ્યુશન હતું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.